સાબરકાંઠાના હિંમતનગરમાં અભ્યાસમાં તેજસ્વી પુત્રએ પ્રતિદિવસ ગૃહ કંકાસથી ત્રસ્ત થઈ પોતાના પિતાની હત્યા કરી. સામાજિક સંબંધોમાં પણ વિચારવા મજબૂત થવું પડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હિંમતનગરના 55 વર્ષીય ગોપાલભાઈ ઓળની હત્યા બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સગા પુત્ર સહિત ભત્રીજા દ્વારા હત્યા કરાયા બાદ તેની ટેકનિકલ સર્વેલન્સ આધારે સંડોવણી ખુલતા જેલના સળિયા પાછળ ધકેલાયા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં 4 દિવસ અગાઉ ધાણધા વિસ્તારમાંથી 55 વર્ષીય ગોપાલભાઈ ઓળનો મૃતદેહ મળી આવ્યો. જોકે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો, પરંતુ જિલ્લા એસઓજી એલસીબી સહિતની ટીમોએ મૃતદેહના શરીર ઉપર મૂંઢમાર મરાયાના નિશાન આધારે ટેકનિકલ સર્વેલન્સ કામે લગાડ્યું. સાથોસાથ મૃતકને છેલ્લી ઘડીએ કોણ મળ્યું તેની વિગતો એકઠી કરી તપાસ હાથ ધરી, જેમાં મૃતકના સગા દીકરા સહિત તેના ભત્રીજાની અટક કરાઈ છે. સામાન્ય રીતે આજના યુગે દીકરાના જન્મની મોટાભાગના યુગલો અપેક્ષા રાખતા હોય છે, ત્યારે ઘડપણની લાકડી સમાજ બની રહે. પુત્ર એક પોતાના પિતાની હત્યા કરી પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ સર્જાયો છે. ગૃહ કંકાસથી ભારે ત્રસ્ત થયા બાદ પોતાના જ પિતાની લાકડીના હાથા સહિત અન્ય વસ્તુઓથી મૂંઢમાર મારતા પિતાની હત્યા કરી. જોકે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સહિત ઘટના સ્થળેથી છેલ્લા મુલાકાત લેનાર પુત્ર સહિત ભત્રીજાને અટકાયત કરી છે. તેમાં સગા પુત્રે પિતાની હત્યા કરાયાનું સ્વીકારાતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો. જોકે મિતેશ કુમાર હાલમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જોકે ગૃહ કંકાસ ક્યારેક સગા બાપની હત્યા કરવા સુધી પ્રેરિત કરી જાય છે તેવો બનાવ હિંમતનગરમાં નોંધાયો છે. જોકે પોલીસે બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એક તરફ દિન પ્રતિદિન અભ્યાસ સહિત વૈશ્વિક જાણકારી વધારવા માટે પ્રત્યેક મા બાપ પોતાના સંતાનને પ્રોત્સાહિત કરે છે, તો બીજી તરફ સામાન્ય ગૃહ કંકાસ હોશિયાર ગણાતા દીકરાને હત્યારો પણ બનાવી દે છે. જોકે સામાજિક પંડિતોએ આવનાર સમયમાં શિક્ષણની સાથે સંસ્કાર અને ધીરજ મામલે વિશેષ વિચારવું પડે તો નવાય નહીં. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે, જેની હકીકત એ પ્રમાણેની છે કે ગોપાલભાઈ શંકરભાઈ ઓઢ, જે ઉંમર વર્ષ 55ના છે, એકતાનગર રેસિડેન્સીમાં ભાડેથી રહેતા હતા. તે 18 તારીખે સવારે 8 વાગે ઘરેથી નીકળે છે પોતાના રૂટીન કામ ઉપર જવા માટે, અને રાત્રિના પરત આવતા નથી. એટલે ઘરવાળા રાતનો સમય થયો હોય છે તો શોધખોળ નહીં કરતા, પણ પોલીસને જાણવા મળે છે કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે. એટલે પોલીસ સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈને કાયદાકીય કાર્યવાહી કરે છે. આ દરમિયાન એમનું પોસ્ટમોર્ટમ કરાવતા અને જોતા એમને બોથડ પદાર્થથી અને ગળદાપાટુનો માર મર્યો હોય એવું જણાઈ આવેલું, જે આધારે પોલીસ અધિક્ષક શ્રી તરફથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી, જેમાં એસઓજી, એલસીબી, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત થયેલી અને ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સથી તપાસ કરેલી, જેમાં કોણ કોણ આ વ્યક્તિના મિત્રો, સંબંધી, કોની સાથે આની મુલાકાત થતી હતી એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી. અને તપાસના અંતે ખબર પડેલી કે જે મરણ જનાર છે એમનો દીકરો તથા અન્ય એક વ્યક્તિ કે જે એના કુટુંબી, સગા અને મિત્ર જે રૂટીન રોજે એ મળતા હોય છે, એમણે જ આ મરનારને મારી નાખેલા. પાવડાનું હાથું હતું, એનાથી માથા ઉપર તથા શરીરના બીજા ભાગ ઉપર ઈજા કરેલી, અને આરોપીઓને પોલીસે પકડી લીધેલા છે. આગળની કાર્યવાહી ચાલુ છે. બનાવનો જે સ્થળ છે આદર્શ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે, ધાણધા પાસે. એની બાજુમાં ખુલ્લી જગ્યા છે, ત્યાં આગળ મારવાનું કારણ એવું છે કે હાલની તપાસના અંતે એવું જાણવા મળ્યું છે કે ગૃહ કંકાસ હતો અને જે દીકરો છે એના ભણતરમાં એના પિતાએ જરૂરી મદદ નહીં કરેલી, એ કારણ છે. અત્યારે મારનાર આરોપીમાં એક છે જે મરણ જનાર છે એમનો દીકરો છે, અને બીજો જે ઈશ્વરભાઈ કરીને છે એ એમના કુટુંબી, સગા અને મિત્ર બંને થાય છે, એ છે. એ જ વાત મેં પહેલાં કીધી કે જ્યારે ઘરેથી નીકળ્યા હતા અને પરત નહોતા આવ્યા તો ખુલ્લી જગ્યામાં આ પડેલા મળેલા, જેની જાણ પોલીસને થયેલી, પોલીસે કાર્યવાહી કરેલી. દીકરો અત્યારે બીએસસી સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે.